દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ગઈકાલે આપણે રજોગુણ વિશે વાત કરી. રજોગુણ જીવને કર્મો સાથે બાંધે છે. જે આગળ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તમોગુણ જે છે એ તમોગુણ માણસને નિંદ્રા, આળસ અને પ્રમાદ સાથે બાંધે છે. મિત્રો, આ પ્રકૃતિની અંદર એકદમ લો લેવલની પ્રકૃતિ હોય એ તમોગુણ પ્રકૃતિ છે. તમોગુણ થી માણસની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે બાંધે છે. પ્રમાદ, આળસ અને નિંદ્રા એટલે શું મિત્રો? અહીંયા ભાવ નિંદ્રાની વાત કરી છે. તમોગુણ વાળી જે પ્રકૃતિ છે એ તમોગુણ વાળી પ્રકૃતિ જીવને ક્યારેય ભાવમાં જાગવા દેતી નથી. ભાવમાં જ્યાં કર્મ બીજ પડે છે ત્યાં એની નિંદ્રા હોય છે, એ ઊંઘતો જ હોય છે. ભાવમાં ક્યારેય જાગતો નથી. એ માણસ માત્ર ક્રિયામાં જ જાગે છે. એની બુદ્ધિ, તમોગુણી બુદ્ધિ ક્યારેય સારું નરસું એનો વિવેક ક્યારેય ના બતાવે. શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એનો વિવેક એ તમોગુણી બુદ્ધિ હોય એ ના કરી શકે. પ્રમાદ, પ્રમાદ એટલે શું? પ્રમાદ એને કહેવાય, ફોર એક્ઝામ્પલ, મને તાવ આવ્યો છે, હું ખાટલામાં પડ્યો છું, પેરાસિટામોલની ગોળી પડી છે, મારા રૂમમાં જ પડી છે, મને ખબર છે કે પેરાસિટામોલની ગોળી, ડૉક્ટરે કહ્યું આ ગોળી ગળજો, તાવ ઉતરી જશે, છતાંય હું ખાટલામાંથી ઊભો થઈને ગોળી ગળવાની પણ તકલીફ ના લઉં, એને પ્રમાદ કહેવાય. આળસ અને પ્રમાદ કઈ છે? ગોળી પડી છે છતાંય એનો ઉપયોગ હું નથી કરતો. એટલા બધા આળસુ માણસો હોય. ઘણા માણસો તમે જોશો ને, બહારની ક્રિયામાં તો આળસુ હોય, પણ કથા, સત્સંગ આ બધામાં પણ એટલા આળસુ હોય. ગોમના જોપે કથા થતી હોય તો બે પગ લઈ અને ગોમના જોપે કથા સાંભળવાના જાય હોય. એ ઘેર ખાઈ પીને શાંતિથી પંખા નીચે એસી ચાલુ કરીને ઘસઘસાટ ઊંઘી જાય. એને એમ નહીં કે ચાલો ત્યાં જઈએ અને કથામાં બેસીએ, સત્સંગમાં બેસીએ. આને આળસ કહી છે. જે મારી પાસે છે વસ્તુ, મને ઉપયોગી છે, છતાંય એનો ઉપયોગ નહીં કરવો, એને પ્રમાદ કયો છે. મારી પાસે જ્ઞાન છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન હું જાણું છું, આખી ભગવદ્ ગીતા કડકડાટ કરી નાખી છે, ગોખી નાખી છે, બધું જ છે મારી પાસે, પણ છતાંય એ જ્ઞાનને હું એપ્લાય નથી કરતો. એ જ્ઞાનનો ઉપયોગ મારા જીવનમાં હું કરતો નથી. હોવા છતાં અજ્ઞાની માણસની વાત તો છોડો, એની પાસે તો બિચારા પાસે જ્ઞાન છે જ નહીં, એટલે એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો પ્રશ્ન નથી રહેતો. પણ ઘણા એવા માણસો પોતાને જ્ઞાની કહેવડાવે, પોતાને સંત કહેવડાવે, પોતાને ધર્મગુરુ કહેવડાવે. પોતાની પાસે જ્ઞાન હોવા છતાં, એની સમજણ હોવા છતાં એનો ઉપયોગ ન કરવો, એ સૌથી મોટામાં મોટો પ્રમાદ અધ્યાત્મ વિજ્ઞાનમાં કયો છે, એને પ્રમાદ કયો છે. પ્રમાદ. તમોગુણ વાળી જે પ્રકૃતિ છે એ તમોગુણની પ્રકૃતિ જીવને પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે બાંધે છે. આવું અર્જુનને ભગવાને કહ્યું. એટલે સાહેબ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણની પ્રકૃતિ એક એવી પ્રકૃતિ છે કે જે પ્રકૃતિમાં માની લો કે 80-90% તમોગુણ હોય. તમોગુણની પ્રકૃતિનું પરિણામ શું? તો કે જાનવર ગતિ. ખાસ સમજજો. તમોગુણની પ્રકૃતિનું નિયમથી, કુદરતના નિયમથી, લો ઓફ નેચરથી, તમોગુણની પ્રકૃતિ જે છે એનું રિઝલ્ટ જ જાનવર ગતિ છે, એનું પરિણામ જ જાનવર ગતિ છે. તમે નહીં કહેતા આપણે યાર ગધેડું કે હાળું રસ્તામાં આવ્યું, રસ્તામાં બેઠું, તમે હોર્ન મારીને થાકો યાર. હોર્ન મારો, ભેંસો આવી હોય, હોર્ન મારીને થાકો, પણ એ ઉઠે જ ના, એ તમોગુણ. એ તમોગુણની પ્રકૃતિ ઉકેલવા તો ગધેડાને મેં જ અવતાર લેવો પડ્યો એને. તમે જુઓ, સિટીમાં કેટલાય સમાચાર ટીવીમાં સાંભળ્યા,
કે આખલાઓ, ઢોર, રખડતા આખલાઓ લડ્યા ઝઘડ્યા, બેઠા ને એકદમ ઊભા થયા ને પેલો બાઇક પરથી પડી ગયો ને મરી ગયો. આ કેટલાય સમાચાર ટીવીમાં જોઈએ છે આપણે. આખી જિંદગી બીજાને હેરાન જ કર્યા હોય યાર, આખી જિંદગી બીજાને હેરાન કર્યા હોય, પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરી અને બીજાને છેત્યા હોય, હેરાન કર્યા હોય. 1,00,000% આખલામાં જાય સાહેબ, આખલાનો અવતાર મળે. કારણ કે આખલામાં શું, તમે જુઓ, આખલાઓ સિટીમાં ગામડામાં બધાને હેરાન જ કરે, માથો જ મારતો હોય બધાને રસ્તા વચ્ચે ઊભો રહીને. બસ આ જ કર્મો ઉકેલવા માટે એને જાનવર ગતિમાં જવું પડે છે. તમોગુણની પ્રકૃતિ જે છે એ આળસ, પ્રમાદ અને નિંદ્રા વડે જીવને બાંધે છે. સત્વગુણ એ પ્રકાશ આપનાર છે. સત્વગુણ ગુણ એ ઉર્ધ્વ ગતિમાં લઈ જનાર છે આપણને, હ્યુમિનિટીમાંથી સુપર હ્યુમન તરફ લઈ જવા વાળી એ સત્વગુણની પ્રકૃતિ છે. અર્જુન, આ સત્વગુણની પ્રકૃતિ જ્ઞાન અને પ્રકાશથી જીવને બાંધે છે. આત્મા પોતે જ્ઞાન પ્રકાશ. એક ભાઈ મને કે પ્રકાશ તો દેખાતો નથી, કે વાત સાચી છે. આત્માને પ્રકાશ સ્વરૂપ કેમ કહ્યો? પ્રકાશ. મગ જુઓ, રાત્રે કશું આપણને દેખાય અંધારાની અંદર? અમાસનું અંધારું હોય તો ખેતરમાં કે ઘરમાં કશું તો કે ના દેખાય. દિવસ ઊંઘે તો કેવું દેખાય છે? એના પ્રકાશની અંદર દેખાય છે ને. તો આ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી તમે કોઈ ક્રિયા કરી શકો છો? આ શરીર કોઈ ક્રિયા કરી શકે, જોઈ શકે? આત્માની હાજરી છે તો 2 આંખોથી આખી દુનિયા દેખાય છે. એ ઓછો પ્રકાશ છે. એટલે રાતે ઊંઘી ગયા તો રાતે ઊંઘમાં સપના આવે છે. આપણે તો ખાટલામાં સૂઈ રહ્યા છીએ, આંખો બંધ છે, છતાંય સપનું આવ્યું હોય રાજાનું, કે હું રાજા બની ગયો, તો આખું નગર દેખાતું હોય, મહેલ દેખાતો હોય, ગાદી દેખાતી હોય, પોતે ફરતો હોય રાજા બનીને, એની અંદર રાણીઓ દેખાતી, બધું દેખાતું હોય સપનામાં. તો એ જોયું કઈથી? એ દેખાયું કઈથી? એ કયા પ્રકાશમાં દેખાયું? આપણે તો ઊંઘી ગયા છીએ ખાટલામાં, ઘોર અંધારું છે. તો એ આત્માનો પ્રકાશ, એટલે એને પ્રકાશ સ્વરૂપ કહ્યો છે. કારણ કે આત્મા નથી તો આપણા માટે અંધારું છે. આત્મા છે તો આ સંસાર છે, આ બ્રહ્માંડ છે, આ દુનિયા છે. એ નથી તો આપણા માટે આ દુનિયા એક સપનું છે, એક અંધારું છે. માટે એને પ્રકાશ કહ્યો. પણ પ્રકાશ કેવો? આ સ્થૂળ પ્રકાશ નહીં, આ સૂર્યનારાયણનો પ્રકાશ નીકળે છે એવો નહીં, આપણા ઘરમાં બલ્બમાંથી નીકળે છે એવો પ્રકાશ નહીં. જ્ઞાન પ્રકાશ. એ તમને રિયલાઇઝ કરાવે છે, એટલે એને પ્રકાશ, સ્થૂળ પ્રકાશ નથી, કોઈ લાઇટ નથી, પણ જ્ઞાન પ્રકાશ. એ જ્ઞાન કરાવે. કેવું જ્ઞાન? તો જુઓ, આત્માની હાજરી હોય તો જીભ ઉપર મરચું મૂકો તો તીખું લાગે, તો એ જ્ઞાન પ્રકાશ છે. એટલે તીખું લાગ્યું, એ જ્ઞાન તમને કરાવનાર કોણ? તો કે આત્માની હાજરી છે. મળદું હોય, મળદાની જીભમાં તમે મરચું નાખો, કશું નહીં થાય, કોઈ અસર નહીં થાય. સાંભળવાનું, તો સાંભળવાનું જ્ઞાન એ કોની હાજરીથી થયું? આત્માની હાજરીથી થયું. જોવાનું જ્ઞાન, સાંભળવાનું જ્ઞાન, સ્વાદેન્દ્રિય એટલે ખાવાનું જે જ્ઞાન, ખારું, કડવું, તીખું, આ બધું લાગે છે, એ જ્ઞાન કોને લીધે થાય છે? અંદર આત્માની હાજરી છે તો એ જ્ઞાન થાય છે ઇન્દ્રિયોને. જો આત્મા નીકળી જાય તો આ ઇન્દ્રિયોને કશું ના થાય. તમે મરચું મૂકો, ખાડ મૂકો, તો મરદાને કોઈ અસર જ ના થાય, કારણ કે આત્મા નથી અંદર. આત્મા છે તો જ્ઞાન છે, એટલે એને જ્ઞાન પ્રકાશ સ્વરૂપ કહ્યો છે. એટલે મેં સ્લોગન આપ્યું છે, હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું. જ્ઞાન પ્રકાશ આ પ્રકૃતિમાં, શરીરમાં બંધાયેલો આત્મા છે, એટલે માત્ર પ્રકૃતિ પૂરતું જ્ઞાન છે. આંખોનું, કાનોનું, મોઢાનું, આ બધું જ્ઞાન, સ્પર્શેન્દ્રિય, આ બધું. પણ આત્મા તો અનંત જ્ઞાન પ્રકાશ વાળો છે. આ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય ત્યારે આખા યુનિવર્સ, હોલ યુનિવર્સ, આખા બ્રહ્માંડને માપી લે એટલી અનંત શક્તિ છે એનામાં, એટલી તાકાત વાળો છે, એટલી શક્તિ, અનંત શક્તિ વાળો છે. નો લિમિટ, અનલિમિટેડ, ઇનફાઇનાઇટ એના પાવર્સ છે, એનામાં શક્તિ છે.
આખા બ્રહ્માંડને જાણવાનું જ્ઞાન એની અંદર પડેલું છે, એટલે એને જ્ઞાન પ્રકાશ સ્વરૂપ કહ્યો છે. તો મિત્રો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 વિશે આપણે વાત કરી કે ત્રણેયનું કોઝ શું છે, એની ઇફેક્ટ શું છે, એનું પરિણામ શું છે, એ આપણે જોયું. આગળ ભગવાન શું કહેવા માંગે છે એ આવતીકાલે જોઈશું. પરમપિતા પરમાત્મા અમારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલ, જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.